નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં પ્રથમવાર હોય તો લલિત કુંડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમવાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વ અધ્યયન પોથી ધોરણ 10 ભાગ 2 એમાં ગુજરાતી વિશે આપણે આજે વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન કરશું. તો સૌપ્રથમ ગુજરાતી વિશે આપણે જાણી લઈએ. દીકરી પાઠ નંબર 5 દીકરી ગઝલ છે અને એના સ્વ અધ્યયન આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એમાં અ અને બ બે ભાગ આપેલા છે. અમાં એ દીકરી સામાન્ય પ્રકાર, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગઝલ. 2 નંબર બેદિલ ઉપનામ, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક અશોક ચાવડા. પ્રશ્ન બ, નીચેના આપેલા વિકલ્પોનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 3 દીકરી કાવ્યના કવિનું નામ ખાલી જગ્યા છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અશોક ચાવડા. 4 જવાબ. પ્રશ્ન નંબર 4 દીકરી કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગઝલ. પ્રશ્ન નંબર 5 દીકરી કાવ્ય ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પગરવ તળાવમાંથી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં દીકરીના ગૌરવભર્યા ખાલી જગ્યા સંવેદનાઓ આલેખ થયો છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્થાન અને માનની. પ્રશ્ન નંબર 7 દીકરી કાવ્યમાં ખાલી જગ્યા વ્રતનો ઉલ્લેખ થયો છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગૌરી વ્રત. હવે પ્રશ્ન ક વિભાગમાંથી નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 8નો કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દેવીઓની ઝલકમાં દીકરીના દર્શન થાય છે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો કવિએ દીકરીને સુખડ ચંદન અને કુમકુમ સાથે સરખાવી છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિએ દીકરીને સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં જોવે છે, કેમ કે દીકરીની હાજરી કવિની સુગંધ અને શીતળતા આપે છે. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. પ્રશ્ન નંબર 11 કવિ અશોક ચાવડાનું ઉપનામ જણાવો, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિ અશોક ચાવડાનું ઉપનામ છે બેદિલ છે. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો સૂર શરણાઈ સગા સંબંધી આ શબ્દો દ્વારા કયા પ્રસંગને યાદ તાજી થાય છે, તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂર શરણાઈ સગા સંબંધી આ શબ્દો દ્વારા લગ્ન પ્રસંગની યાદ તાજી થાય. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો શિરે હાથ ફેરવવો આ વાક્ય શું સૂચવે છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શિરે હાથ ફેરવવો આ વાક્ય પિતાનું વહાલ સૂચવે છે. પ્રશ્ન નંબર 14 છે વિદ્યાર્થી મિત્રો આ ગઝલમાં કાવ્યની 2 પંક્તિઓનું શું કહેવામાં આવે છે, તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી ગઝલની કાવ્યની 2 પંક્તિઓને શેર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 15 દીકરી કાવ્યમાં પ્રયોજેલો રદીફ અને કાફિયાના પદો જણાવો. આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. 15 નંબર પ્રશ્નનો જવાબ. આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો ડ વિભાગ. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યોમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 16 જે શિરે હું હાથ ફેરવો તો હવે એ હાથ દે પંક્તિને કાવ્યને આધારે સમજૂતી આપો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ કહે છે કે દીકરી માટે ખરેખર પ્રશ્નને છે. દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે, એમાં વહાલ છે, તો દીકરીથી છૂટા પડવાની પણ વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દેશે. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા પરથી કહી શકે છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરી જેટલી સ્વતંત્રતા એને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતા જીવે છે, તેથી કવિ કહે છે કે દીકરી ચિંતામાં ઉછરાય છે. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે, એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ કવિની સ્વર્ગની દેવીઓમાં જેમ દીકરીની ઝલક દેખાય છે એમ આપણી સંસ્કૃતિમાં શિલ્પ અને વૈભવમાં અનેક સ્વરૂપે જોવા મળતી નારીની શિલ્પોની દીકરીઓને ઝલક
દેખાય છે. દીકરીના અનેક સ્વરૂપને શિલ્પીઓ હજારો વર્ષોથી આકાર આપી રહ્યા છે. શિલ્પીની જેમ માતા પિતા પર દીકરીના ચારિત્ર્ય ઘડતરમાં એ જ રીતે નિયમિત બને છે. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, કવિની દીકરીની ઝલક શેમાં દેખાય છે? અને જવાબ છે વિદ્યાર્થીઓ, કવિને દીકરીની ઝલક દેવીની ઝલકમાં, ચંદન કુમકુમના તિલકમાં, ખંડકમાં કોતરાયેલા પ્રેમમાં, લાજ અને મર્યાદાની હારમાં, સમજણના ફલકમાં, ભીની પલકમાં દેખાય છે. પ્રશ્ન હવે આપણે વાત કરીશું વિદ્યાર્થીઓ ઈ કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 20, દીકરી કાવ્યનો ભાવાર્થ સમજવા પિતાના દીકરી પ્રત્યેના મનોભાવો જણાવો. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીઓમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એક મીઠડી લાગે છે. કોઈ વારસો નથી, વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીકમાં ઉછળતી રહી છે અને શિરે હાથ ફેરવી વહાલ કર્યું છે, આશીષ આપ્યા છે. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌનો દિલ જીતી શકે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. બે કુળની ઉજાળે એનો ઉછેર કરવો જોઈએ. વાત કરશું વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ. એમાં વાત કરશું આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દો સાચી જોડણી શોધીને લખો. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 કુમકુમનો સાચો જવાબ છે કુમકુમ. પ્રશ્ન નંબર 2 નો ભીનીનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભીની. ગૌરી વ્રત એનો સાચો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 સગા સંબંધીનો સાચો ઉત્તર છે પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. પરિણામ, પરિવત્તા નામ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પરિવત્તા નામ પરિણામ એનો શબ્દ થાય છે. 2 નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 એનો જવાબ છે 1. હવે પ્રશ્ન નંબર 24 વ્યાકરણમાં નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખો. પહેલો પ્રશ્ન છે એમાં 24 પ્રશ્નના જવાબમાં લાજ મર્યાદા એટલે એને કયો કહેવાય છે? દ્વંદ્વ સમાસ. સુખડ ને ચંદન તો એને પણ દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. સગા સંબંધી તો એને પણ દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ગૌરી વ્રત એને આપણે મધ્ય પદ લોપી સમાસ કહેવામાં આવે છે. 1 એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિગુ સમાસ. હવે બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂરનો આપણે અર્થભેદ શું? અવાજ. સુર એટલે દેવ. હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પરિણામ એટલે મહેનતનું ફળ. પરિમાણ એટલે માપ. ઉછેર વિકસિત થાય. ઉછળે એટલે કૂદે. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, નીચેની પંક્તિઓના અલંકાર ઓળખાવો. 1 સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
વર્ણના પ્રસાર અલંકાર. 2 ભીની પલકમાં દીકરી શ્લેષ અલંકાર. કયો જ અલંકાર છે? શ્લેષ અલંકાર. પ્રશ્ન નંબર 27 નીચેના શબ્દો પ્રત્યય રહેલો છે તે જણાવો. એનો પ્રશ્ન 1નો જવાબ છે સંબંધીનો પર પ્રત્યય. 2 સમજણ, એનો જવાબ છે સાચો પર પ્રત્યય. પ્રશ્ન નંબર 28 નીચેના શબ્દોમાં સામાન્ય શબ્દો શોધીને લખો. દીકરી તનૈયા, ઝલક શોભા, ખડક પથ્થર, ફડક ચિંતા. ના સમાનાર્થી શબ્દો આપણે જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આગળ. નીચે આપેલા વિકલ્પની સંજ્ઞાના સાચો પ્રકાર શોધીને લખો. શરણાઈ એ શું છે વિદ્યાર્થી મિત્રો? જાતિવાચક સંજ્ઞા છે. દેવી એ પણ જાતિવાચક સંજ્ઞા છે અને દીકરી એ પણ જાતિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપો લખો. 30માં નીચેના રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. 1 હાથ દેવા એટલે કે હૂંફ આપવી અથવા સહારો આપવો. ફડકમાં રહેવું એટલે ચિંતામાં રહેવું. માથે હાથ ફેરવો એટલે કે આશીષ આપવા. હવે આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન. નીચેના શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. 1 દેવોના લોક એટલે સ્વર્ગ. 2 પાણીમાં કે જમીન પરનો પથ્થર ટેકરો અને ખડક કહેવામાં આવે છે. 3 જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ એને ઝરણું કહેવામાં આવે છે. ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે લેપ સુખડ એને સુખડ કહેવામાં આવે છે. સ્વભાવના વિવેક સંકોચ એટલે કે શરમ. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. શરમ બેશરમ, સમજ ના સમજ, સ્વર્ગ નર્ક, આશીષ અભિલાષ, વિસ્તરે સંકોચાય, પ્રત્યક્ષ પરોક્ષ. 33મા પ્રશ્નનો જવાબ છે નીચેના તળપદાર શબ્દોનું શિષ્ટ રૂપ લખો. ફડક એટલે કે એનું ચિંતા. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. 1 સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહ અને ગુણવાચક. 2 ભીની પલકમાં દીકરી. ભીની એનો સાચો જવાબ છે ભીની ગુણવાચક. પ્રશ્ન 3નો જવાબ છે પ્રશ્ન 3 વિસ્તરે છે એમ સમજણમાં ફલકમાં દીકરી એનો સાચો જવાબ છે સમજણ સંબંધવાચક. પ્રશ્ન 35 નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશ્લેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. 1 ઉછરે છે રોજ કાયમની ફળકમાં દીકરી એટલે કે રોજ એટલે કે એનો સાચો છે સમયવાચક. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી એટલે કે વર્ષોથી એટલે કે સમયવાચક છે. એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોને ધ્વનિ શ્રેણી છૂટી પાડો. 1 કુમકુમ એટલે કુમકુમનો ક વત્તા ઉ વત્તા મ એટલે આપણે જે ધ્વનિ શ્રેણી છૂટી પાડી છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. કુમકુમ, ઝલક, સ્વર્ગ, ગૌરીવત્ર, વર્ત, ચંદન અને ઝરણું એની આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડી છે એ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર વિભાગ ડી લેખન વિભાગ જેને આપણે નિબંધ લેખન લખ્યો છે વિદ્યાર્થી મિત્રો. દીકરી ઘરની દીવડી દીકરી વહાલનું ઝરણું, દીકરો દીકરી એક સમાન તો જ બનશે સુખી સંસાર. જે આપણે નિબંધ લેખન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈ રહ્યા છીએ. એ નિબંધ આપણે લખવાનું રહે છે. તમે જાતે પણ લખી શકો છો અને આ જોઈને પણ લખી શકો છો. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ પછી પાઠ નંબર 6 છે વાયરલ ઇન્ફેક્શન. હવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈશું જાણીશું સ્વાધ્યાયમાં. વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 1 એના વિભાગ છે અ અને બ. એમાં વાયરલ ઇન્ફેક્શન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિબંધ. અને ગુણવત્તા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્મશ્રી. બ નીચેના આપેલા વિકલ્પનું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો. 3 વાયરલ ઇન્ફેક્શન ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મરો ત્યાં સુધી જીવો. પ્રશ્ન નંબર 4 વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં સ્વાતંત્રતા સંગ્રામની ખાલી જગ્યા લડતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંવિધાન કાનૂન ભંગ. પ્રશ્ન નંબર 5 વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં પૌરાણિક કાળાને ખાલી જગ્યા નામની રાક્ષસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તાડકા.
પ્રશ્ન નંબર 6 માદા પડનાર માણસને કેદની સજા થાય તેવી કલ્પના ખાલી નામના વિચારકે કરી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી સેમ્યુઅલ બટલર. પ્રશ્ન નંબર 7 ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી ગયા હતા. સાચો જવાબ છે વિદ્યાર્થી સ્વામી વિવેકાનંદ. હવે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 8 માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે? એનો સાચો જવાબ છે સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. પ્રશ્ન નંબર 9 ખાવા પીવાની બાબતમાં કોણે બેદરકાર છે? એનો સાચો જવાબ છે ખાવા પીવાની બાબતમાં ભણેલા અને આપણા લોકો બેદરકાર છે. પ્રશ્ન નંબર 10 ગુણવંત શાહ મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડૉક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે ઉપયોગમાં આવતા બે શબ્દો વાયરલ ઇન્ફેક્શન એવું લેખક માને છે. પ્રશ્ન નંબર 11 ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા? એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. પ્રશ્ન નંબર 12 ગુણવંત શાહ કઈ બાબતને શરમ ગણે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ લેખકે ઓપીડીમાં કીડિયારની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સભ્ય સમાજની શરમ કહ્યું છે. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના કઈ તાકાત રહેલી છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી પ્રાર્થના સીધી અસર મન પર થાય છે જેના કારણે તાણ ઓછી થાય છે. પ્રશ્ન નંબર 14 લેખક તાણ કોની સાથે સરખાવે છે? સાચો જવાબ છે વિદ્યાર્થી લેખક તાણને વાંચા વગરની સુડેલ સાથે સરખાવે છે. પ્રશ્ન નંબર 15 તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે? એનો સાચો જવાબ છે મનની સ્વાસ્થ્ય માટેનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે માટે પ્રથમ મનને તંદુરસ્ત રાખવું પડે આ તેની પૂર્વ શરત છે. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને કહે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેખક સંભાવને રોકાણ અને ડિવિડન્ડ ગણે છે. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થીઓ માંદા પડવું એ ધારીએ તેટલું સહેલું નથી કઈ રીતે? સાચો જવાબ છે ભયો પ્રેમાળ પરિવાર હોય ને સ્નેહ ભર્યા પ્રેમની હદ મળતી હોય તો માંદા પડવું માનીએ એટલું સહેલું નથી. નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખો. 1 18 નંબરનો પ્રશ્ન છે લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાઈએ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોને અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે એની સાચી વાત છે. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો હૃદયરોગમાં હુમલામાં કઈ બાબત મફતમાં મળતો નથી આ વિધાન સમજાવો. અને સાચો જવાબ છે વિદ્યાર્થી હૃદયરોગનો હુમલો કઈ મફત મળતો નથી આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વચ્છ હૃદય આપે છે. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહાર નથી કુટેવોને લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તનાને હૃદયનો રોગનો ભોગ બને છે. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો રોગના મૂળમાં આપણી અણસમજની સી રીતે જવાબદાર છે? અને સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોઈપણ રોગનો મૂળ આપણી બેદરકારી અને અણસમજથી ઊભી થાય છે. પહેલું સુક્તિ જાતે નર્યા એ સત્ય હજી આપણે સમજી શક્યા નથી. આપણે આપણી રહેણી કહેણી અને ખાનપાનમાં જો ધ્યાન આપીશું તથા વિવિધ રોગો કઈ રીતે થાય છે તેની સમજ કેળવીશું. નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. જવાબ છે એનો આરોગ્યની જાળવણી માટે પ્રશ્ન નંબર 21 આરોગ્યની જાળવણી માટે ગુણવંત શાહના વિચારો જણાવો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી આરોગ્યની જાળવણી માટે માણસોએ આરોગ્યને સંબંધિત કોઈ કુરિયાન હોય તો પણ ડૉક્ટર પાસે નિયમિત પણ જઈને લોહી કાર્ડિયોગ્રાફ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવી તેવી જોઈએ. તમાકુ ગુટકા સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જોઈએ. પ્રશ્ન નંબર 22 લેખક સૂચવે છે સામાજિક જાગૃતિના પગલાં જણાવો. અને સાચો જવાબ છે વિદ્યાર્થીઓ પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. અનાથ આશ્રમમાં બાળકોને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યામાં વધારો થતો જાય છે. તંદુરસ્ત સમાજનું લક્ષણ કવિ જણાવે છે કે તમાકુ ગુટકા ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો તંદુરસ્ત શરીર
અને તંદુરસ્ત મનનું ઘડતર છે. આ વિધાન તમે તમારા શરીર સાથે કેવી રીતે સમૂલવો છો? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મનની સ્વસ્થતા અને શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. એમ લેખક કહે છે કે કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા અને પાચન શક્તિને જાળવે છે. જ્યારે ઈચ્છા કરવાથી એસિડિટી વધી શકે છે. પ્રશ્ન 24 વિદ્યાર્થી મિત્રો, તમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેમે જાગૃત નાગરિક તરીકે કેવી કામગીરી કરશો? એનો જવાબ આપણે રીતે પણ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધશું વિભાગ સી વિદ્યાર્થી મિત્રો, આપેલા પ્રશ્નોમાંથી વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 25 પ્રશ્ન નંબર, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. યુનિવર્સિટી એની સાચી સંધિ છે યુનિવર્સિટી. આ બેટા 2 કાર્ડિયોગ્રામની સાચી જોડણી એ છે શારીરિકને આપણે જવાબ આપી દીધો. પ્રશ્ન નંબર 4 પરિસ્થિતિની પરિસ્થિતિ. 5 નિયમિતની નિયમિત. હવે આગળ વધશું પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. નિર્દય એનો સાચો ઉત્તર છે નીર વત્તા દય. હવે પ્રશ્ન નંબર 26માં 2 સ્વસ્થ એનો સાચો ઉત્તર છે સુ વત્તા અસ્ત. તંદુરસ્ત સાચી સંધિ છે તનુ વત્તા દુરસ્ત. નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. સુ વત્તા અસનો સાચો જવાબ છે સ્વચ્છ. શ્રત વત્તા ધાનો સાચો શ્રદ્ધા. કટ વત્તા અસનો સાચો જવાબ છે કટાશ. ની વત્તા રોગી એનો સાચો જવાબ છે નિરોગી. પ્રતિ વત્તા એક પ્રત્યેક. પ્રશ્ન નંબર 27, નીચેના સમાસ ઓળખો. પ્રશ્ન 1 હૃદય રોગ એને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. કાનૂન ભંગ એટલે એને પણ તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. રાવણ વધ એને પણ તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. નર નારી એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ભયંકર એને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. ભજન મંડળી એને મધ્યપદ લોપી સમાસ કહેવામાં આવે છે. ભજનાનંદ એને કર્મ ધારણ સમાસ કહેવામાં આવે છે. અને પાચન શક્તિ એને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. છળ કપટ એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. જીવન શ્રદ્ધા એમાં તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. આપણે પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, નીચેના બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. શરત એટલે હોડા સાચો જવાબ શરત એનો સાચો જવાબ છે ધ્યાન. 2માં માદા તો સ્ત્રીજાત અને માદા એટલે બીમાર. નસો એટલે કેફ. નસો એટલે રગ. ખાંસી એટલે ઉધરસ. ખાસી એટલે વધારે. અને જોડણી ભેદ અને થતા અને અર્થભેદ આપણે જાણી ચૂક્યા વિદ્યાર્થીઓ. 29 પ્રશ્ન નંબર, આપેલા પ્રશ્નોના અલંકારો ઓળખાવો. હૃદયરોગના હુમલો કંઈ મફતમાં નથી મળતો, આ માટે વર્ષો સુધી મથવું પડે છે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વ્યાજ સુધી અલંકાર. 2 ભણેલા લોકો ખાવા પીવાના અભણની માફક વર્તે છે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી ઉપમા અલંકાર. પ્રશ્ન 3, આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી સજીવ આરોપણ અલંકાર. 4 સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ છે. રૂપક અલંકાર. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ નિવેદન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી રૂપક અલંકાર. પ્રશ્ન 30, નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. 1 નિરોગીમાં પૂર્વ પ્રત્યય. 2 સમજણમાં પર પ્રત્યય સાચો જવાબ છે. અનાથમાં સાચો જવાબ છે પૂર્વ પ્રત્યય. પ્રેમાળમાં પર પ્રત્યય. લખાણમાં પર પ્રત્યય સાચો જવાબ છે. શારીરિકમાં પર પ્રત્યય સાચો જવાબ છે. અને બેદરકારમાં પણ પૂર્વ પ્રત્યય જવાબ છે. પ્રશ્ન નંબર 31, નીચેના શબ્દોનો સામાન્ય શબ્દો શોધી લખો. સુગ એનો સાચો જવાબ છે ચિત્રી. ધ્રુમનો સાચો જવાબ છે ધુમાડો. પાગળુનો સાચો જવાબ છે અપંગ. અને લોહીનો સાચો જવાબ છે સુણિત.
પ્રહારનો સાચો જવાબ છે ઘા. પ્રશ્ન નંબર 32, નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. 1 માંદગી એટલે ભાવવાચક સંજ્ઞા. 2 પરિવાર એ સમૂહવાચક સંજ્ઞા. 3 તાડકા વ્યક્તિવાચક સંજ્ઞા. 4 ઉકરડો જાતિવાચક સંજ્ઞા. હવે પ્રશ્ન નંબર 33, રૂઢિપ્રયોગ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. 1 પરસેવો છૂટી જવો એટલે ખૂબ જ થાકી જવું. કીડિયારો ઉભરાવું એટલે ખૂબ ભીડ જાવવી. સુગ હોવી એટલે સાચો જવાબ છે અણગમો હોવો. 4 મન ભાગી પડવું એટલે નિરાશ થવું. 5 સળી કરવી હેરાન કરવું. 6 ખો આપવી એટલે હાર આપવી. પ્રશ્ન 34, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 વ્યંગમાં કહેવામાં આવેલું હોય તે કટાશ. 2 સમય વચ્ચેનો ગાળો એટલે સંધિ કાળ. 3 હૃદયના ધબકારા આલેખતું યંત્ર એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી ઇસીજી. 4 વેદના રૂઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ ઉપનિષદ. 5 સહન કરી શકાય તેવું અસહ્ય. 6 રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ એટલે કે જીવાણુ. 35 નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દોમાં વિરોધાર્થી શબ્દો લખો. 1 સહદ્ય એટલે કે અસદ્ય વિરોધાર્થી શબ્દ. સૂક્ષ્મનો સ્થૂળ. અહંકારનો નિહંકાર. અપરાધ એટલે નિરપરાધ. 5 આધ્યાત્મિક એટલે સાંસારિક. 6 ગૌરવ લઘુતા કુર. 7 કુર ભલું. 8 સજા મુક્તિ. 9 સ્વચ્છ અસ્વસ્થ. 10મું તંદુરસ્ત ના તંદુરસ્ત. પ્રશ્ન નંબર 36, નીચે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. પ્રશ્નમાં 36નો 1 છે, હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાઈ છે. એનો સાચો જવાબ છે તેણે હવે સિગારેટની સંખ્યા ઘટાડી છે. 2 મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. એનો કર્મણી વાક્ય રચના બનાવો. એટલે વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ છે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળીથી ધૂમ મચાવાય છે. 3 રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો. કર્મણી વાક્ય રચના બનાવો વિદ્યાર્થી મિત્રો. એમાં રામ દ્વારા તાડકા નામની રાક્ષસીનો વધ કરાયેલો. પ્રશ્ન નંબર 4 છે, લોકોથી એક પુસ્તક ચલાવાય છે. એનું કર્તરી વાક્ય રચના બનાવો. જેનો સાચો જવાબ છે લોકો એક પુસ્તક ચલાવે છે. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી મિત્રો, નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. 1 તાણનો સાચો જવાબ છે દબાણ. અને 2 સખણીનો સાચો જવાબ છે શાંત. પ્રશ્ન નંબર 38, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. 1 સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે. સ્વચ્છ ગુણવાચક અને લીલા રંગવાચક. 2 દર્દીઓના કારણે આજકાલ 2 શબ્દો અચૂક પડે છે અને એના સાચો જવાબ છે 2 સંખ્યાવાચક. 3 અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે. અતિશય પ્રમાણવાચક. પ્રશ્ન 39, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશ્લેષણ શોધી તેનો પ્રકાર જણાવો. 1 માણસ પોતાના શરીર સાથે નિર્દયતા વર્તે છે. એનો સાચો જવાબ છે નિર્દયતા ભાવવાચક. 2 પત્ની તરફથી ભરપૂર પ્રેમ સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર ન પડે. એનો સાચો જવાબ છે ભરપૂર અને પ્રમાણવાચક. પ્રશ્ન 3, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળીને ધૂમ મચાવે છે. ધૂમ એ રીતિવાચક છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 40 આપણે જોઈ રહ્યા છીએ. નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. એ આપણે જાતે કોમેન્ટમાં લખી અને સાચો જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 41 વિદ્યાર્થી મિત્રો, નીચેના વાક્યોના માગ્યા મુજબ રૂપાંતર કરો. 1 ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરતા. પ્રેરકવાચક બનાવો. એટલે ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટર તેને સજા કરાવતા. 2 રામે તાડકા નામની રાક્ષસનો વધ કરેલો. પ્રેરકવાચક બનાવો. અને સાચો જવાબ છે તો રામે તાડકા નામની રાક્ષસનો વધ કર્યો. પ્રશ્ન નંબર 3, લોકો બસ ખાધે રાખે છે. એનો ભાવે વાક્ય બનાવો. લોકોથી બસ ખવાઈ રખાય છે. વિભાગ ડી અહેવાલ લેખન આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તમારા વિસ્તારમાં યોજાયેલી સફાઈ ઝુંબેશનો અહેવાલ તૈયાર કરો. એ તમારે જાતે લખવાનો છે અને કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. નિબંધ લેખન પ્રશ્ન નંબર 43, નિબંધ લેખન સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણે એના વિશે પણ નિબંધ લખવાનો છે અને જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.